2025માં યોજાતા કુંભ મેળામાં અમૃત સ્નાન કેટલા છે અને ક્યારે છે, અને સાથે જ આપણે જાણીએ કુંભ મેળામાં અમૃત સ્નાનનું મહત્વ શું છે। તો વિડીયોને શરૂ કરતા પહેલાં ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દઈએ। તો શરીરની શુદ્ધિ માટે સ્નાન કરવું અનિવાર્ય છે, પરંતુ તે સાધારણ પાણી વડે થતું હોય છે। આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પવિત્ર સરિતામાં કરાતું સ્નાન એ અત્યંત લાભદાયી અને ફળદાયી હોય છે, અને સાથે જ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। અને આ અમૃત સ્નાન દરમિયાન તમામ સાધુ સંતો ત્યાં ઉપસ્થિત હોય છે, અને તેમના દર્શન માત્રથી જીવનના કષ્ટોનું નિવારણ થાય છે। અમૃત સ્નાન એ ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિથી કોઈ એક મુહૂર્તમાં અને ચોક્કસ તિથિએ નક્કી કરવામાં આવે છે। તો કુંભની શરૂઆત 2025માં 13 જાન્યુઆરીથી લઈ 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થવાનું છે। તો આ દિવસે યોજાશે અમૃત સ્નાન, જેમાંથી પહેલું સ્નાન 13 જાન્યુઆરી પોષ પૂર્ણિમાના દિવસે યોજાવાનું છે। બીજું છે 14 જાન્યુઆરી 2025ના રોજ મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવશે। ત્રીજું છે મૌની અમાવસ 29 જાન્યુઆરી 2025ના રોજ યોજાવાનું છે। ચોથું સ્નાન વસંત પંચમીના રોજ 3 ફેબ્રુઆરીના દિવસે યોજાવાનું છે। પાંચમું સ્નાન વાઘ પૂર્ણિમા જે 12 ફેબ્રુઆરીના રોજ યોજાવાનું છે। છઠ્ઠું અને છેલ્લું સ્નાન મહાશિવરાત્રિના દિવસે 26 ફેબ્રુઆરીના રોજ યોજાવાનું છે। તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।